અર્પિતા ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારને વિસ્તારપૂર્વક જોતા પહેલા નજર નાખીશું આજના મુખ્ય સમાચાર પર। NSUI દ્વારા કલેક્ટર કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। પારુલ યુનિવર્સિટીમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અને ગફલતો તેમજ વિદ્યાર્થીઓના અવાજ જે રીતે પારુલના સત્તાધીશો દ્વારા દબાવવામાં આવે છે, જેને લઈને આજરોજ NSUI દ્વારા કલેક્ટર ઓફિસ વિરોધ પ્રદર્શન કરતી વખતે પોલીસ સાથે બોલાચાલીના દ્રશ્યો નજરે જોવા મળ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। पारुल यूनिवर्सिटी हाय हाय, पारुल यूनिवर्सिटी हाय हाय, देवांशु पटेल हाय हाय, देवांशु पटेल हाय हाय, पारुल यूनिवर्सिटी तुम शर्म करो। आज रोज वडोदरा NSUI कलेक्टर श्रीने आवेदनपत्र आपवा माटे पहोंच्युं हतुं। 15મી ઓગસ્ટે પારુલ યુનિવર્સિટીમાં જે ગંભીર બનાવ બન્યો હતો તેના ભાગરૂપે વિદ્યાર્થીઓ આંદોલન કર્યું હતું, પણ જે વિદ્યાર્થીઓમાં આંદોલનમાં જે વિદ્યાર્થીઓ હતા તેમનો ક્યાંક ને ક્યાંક પારુલ યુનિવર્સિટીના સત્તાધીશો તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આપ સૌ જાણો છો કે પારુલ યુનિવર્સિટીમાં ઉઘાડી લૂંટ ચાલી રહી છે। વિદ્યાર્થીઓનો 100% પ્લેસમેન્ટના નામ પર ત્યાં એડમિશન લે છે, પણ પ્લેસમેન્ટના નામ પર ત્યાં ઝીરો છે। એવા અનેક મુદ્દાઓ, ડ્રગ્સના મુદ્દાઓ હોય, મોંઘી ફીસના મુદ્દાઓ હોય, ખોટી રીતે વિદ્યાર્થીઓને દબાઈને ત્યાં તેમનું દમન થઈ રહ્યું છે। તેના ભાગરૂપે આજરોજ વડોદરા NSUI કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યું છે અને માંગ કરી છે કે જે બી પારુલના સત્તાધીશો છે, દેવાંશુ પટેલ છે, તેમના પર એક કમિટી બનાવવામાં આવે, તેમના પર યોગ્ય એક્શન લેવામાં આવે, જેથી કરીને જે વિદ્યાર્થીઓનું શોષણ પારુલ યુનિવર્સિટી ખાતે થઈ રહ્યું છે તે ક્યાંક ને ક્યાંક રોકી શકાય। Subscribe now and press the bell icon. Never miss an update.